નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિષયમાં આપણે ગણિતની અંદર ગુણાકારની ક્રિયા વિશે શીખીશું। અગાઉના વિડીયોમાં આપણે 2 અંકના ગુણાકાર શીખ્યા। આ વિડીયોમાં આપણે 3 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથેનો ગુણાકાર શીખીશું। તો ચાલો શીખીએ। પહેલો દાખલો છે 124 ગુણ્યા 2। તો 124 ને 2 સાથે ગુણાકાર કરવા માટે સૌપ્રથમ આપણે એકમની સંખ્યા સાથે ગુણાકાર કરીશું, ત્યારબાદ દશક અને ત્યારબાદ 100ની સંખ્યા સાથે ગુણાકાર કરીશું। તો એકમની સંખ્યામાં 4 છે, તો સૌપ્રથમ 2 ગુણ્યા 4 કરીશું, તો 2 ચોકું 8। ત્યારબાદ દશકના સ્થાનમાં 2 છે, તો 2નો 2 સાથે ગુણાકાર કરીએ એટલે 2 દુ 4 અને 2 એકા 2, આમ 124 ગુણ્યા 2 બરાબર 248। બીજો દાખલો છે 253 ગુણ્યા 4। તો સૌપ્રથમ આપણે 4ને 3 સાથે, ત્યારબાદ 5 સાથે અને ત્યારબાદ 2 સાથે ગુણાકાર કરીશું। તો સૌપ્રથમ 4 ગુણ્યા 3 કરીએ તો 4 તરી 12, 12નો બગડો આપણે નીચે મૂકીશું અને વધી 1 એ દશકના સ્થાન ઉપર મૂકીએ। હવે 4 ગુણ્યા 5 કરીશું, તો 4 પંચા 20, 20 વત્તા વધી 1 એટલે 21, 21નો એકડો આપણે નીચે મૂકીશું અને વધી 2 આપણે 100ના સ્થાન પર મૂકીશું। ત્યારબાદ 4 ગુણ્યા 2 કરીએ તો 4 2 8, 8 અને વધી 2 10, આમ 253 ગુણ્યા 4 બરાબર 1012। ત્રીજો દાખલો છે 378 ગુણ્યા 5। સૌપ્રથમ આપણે એકમની સંખ્યાથી ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 8 એટલે 5 8 40, 40ની 0 વધી 4 આપણે દશકના સ્થાન ઉપર મૂકીશું। ત્યારબાદ 5 અને 7નો ગુણાકાર કરીએ તો 5 સીધું 35, 35માં 4 વધી ઉમેરીએ તો 35ને 4 39, 39નો 9 વધી 3 100ના સ્થાન ઉપર મૂકીશું। ત્યારબાદ 5 અને 3નો ગુણાકાર કરીએ તો 5 તરી 15, 15ને 3 વધી 18, આમ 378 ગુણ્યા 5 બરાબર 1890। ત્યાર પછી ચોથો દાખલો છે 605 ગુણ્યા 6। તો સૌપ્રથમ આપણે 6 અને 5નો ગુણાકાર કરીએ તો 6 પંચા 30, 30ની 0 વધી 3 દશકના સ્થાન ઉપર મૂકીશું। હવે દશકના સ્થાન ઉપર 0 છે, માટે 6 ગુણ્યા 0 બરાબર 0 થશે એટલે વધી 3ના 3 આવશે। ત્યારબાદ 100ના સ્થાનમાં 6 છે, તો 6 ગુણ્યા 6 કરીએ તો છાયો છાયો 36, આમ 605 ગુણ્યા 6 બરાબર 3630। હવે પાંચમો દાખલો જોઈએ। પાંચમો દાખલો છે 300 ગુણ્યા 7। તો સૌપ્રથમ આપણે એકમના સ્થાનથી શરૂઆત કરીએ તો 7 ગુણ્યા 0 બરાબર 0। ત્યારબાદ દશકના સ્થાનમાં પણ 0 છે, માટે 7 ગુણ્યા 0 બરાબર 0 અને 100ના સ્થાનમાં 3 છે, તો 7 ગુણ્યા 3 બરાબર 7 તરી 21, આમ 300 ગુણ્યા 7 બરાબર 2100। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે 3 અંકની સંખ્યાનો 1 અંકની સંખ્યા સાથે ગુણાકાર શીખ્યા। આવા જ વધુ દાખલાઓનો મહાવરો કરવા માટે સ્ક્રીન ઉપર કેટલાક દાખલા આપ્યા છે, તેની તમે જાતે પ્રેક્ટિસ કરી અને જવાબ મેળવવા પ્રયત્ન કરજો। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો।